મોર્નિંગ ને જય શ્રી રામ બધાને વેલકમ બેક ટુ ન્યુ વિડીયો। આજે હવારમાં આપણે ઉઠીને થઈ ગયા કમ્પ્લીટ અને હવે આપણે જવાનું છે નાવા, કેમ કે ભાઈ આજ જવાનું આપણે જલેબી હનુમાન। કેટલા દિવસથી ગયા નથી તો જાય આજ જલેબી હનુમાન। ચાલો તો હું પેલા નાઈ લઉં પછી નીકળી આપણે જલેબી હનુમાન। ભાઈ આપણે નાઈ ધોઈને થઈ ગયા કમ્પ્લીટ, હવે આપણે નીકળવાનું છે ભાઈ। અહીંથી રસ્તો છે 10-12 કિલોમીટર, તો ચાલો આપણે નીકળીએ હવે જલેબી હનુમાન। ત્યાં પેલા ભાઈ આપણે રેડબુલ પીવા ઉભા રહી ગયા। ભાઈ રેડબુલ તોડી નાખ્યું। ચાલો તો હવે આપણે નીકળીએ જલેબી। अच्छा ठीक है। આપણે આવી ગયા જલેબી હનુમાન ના મહારાજ પાસે, તો આપણે થોડુંક જાણીએ જલેબી હનુમાન વિશે। બાપુ જય સીતારામ। જય સિયારામ। જરાક આ મંદિર વિશે જણાવજો ને। આ મંદિર 150 વર્ષ પુરાણું છે। દાદા હમણાં 10-11 વર્ષથી જાગૃત થયા કામ કરતા થયા, એટલે આટલી બધી પબ્લિક આવે છે। દાદા બહુ ઝડપી કામ કરે છે। આપણે એમનું શિખર બનાવ્યું હતું, તે સવારે શિખર બનાવીને ઘેર ગયા હતા, સવારે આવ્યા તો જોયું તો તોડી નાખેલું હતું, ફરી બનાવ્યું, ફરી તોડી નાખ્યું। ત્રીજી વારના પતરા મેં કહેતા વગર પવને દાદા 1 કિલોમીટર ફેંકી દીધા, એટલે હવે એની પાસે ઈટ નથી મેકવા દેતા, એમને ખુલ્લામાં જ રહેવું છે। માથે છત નથી રહેતી એમને? હા, જોઈ શકો છો તમે, માથે છત નથી। જોઈ શકો છો તમે બધા ઉપર મહારાજે જેમ કીધું એમ કે છત રહેતી નથી। ભાઈ આપણે જાણ્યું જલેબી હનુમાન વિશે। મહારાજે કીધું, મહારાજ એમ કીધા હતા કે ઉપર છત રહેતી નથી। તમે મૂર્તિ જોઈ છે આમ સુતેલી હશે મોઢું ઉપરની સાઈડ, એટલે જન્મ હનુમાન દાદા એમ કહે કે મારે છત જોતી નથી। તમે જોઈ શકો છો છત નથી ઉપર। આ મંદિર આવેલું છે આપણા સુરતના માંગરોળ જિલ્લામાં, કામરેજ થી લગભગ 40 કિલોમીટર થાય છે। અને તમે જોઈ શકો છો અહીંયા કેવડી મોટી સુવિધા છે પાર્કિંગ માટે બધી। અને ભાઈ ટ્રાફિક નથી, શનિવારે તો ફૂલ ટ્રાફિક હોય છે અહીંયા। દર્શન કરવા માટે એટલી બધી ભીડ હોય, એમ બહાર રસ્તે લગી ભીડ હોય છે। હવે આપણે જવાનું હોય ખોડિયારમાંના મંદિરે, તો ચાલો નીકળીએ હવે ખોડિયારમાંના મંદિરે। અહીંયા ઘણા બધા સ્ટોલ પણ આજે બંધ છે, તમે જોઈ શકો, કેમ કે ભાઈ આજે શનિવાર નથી, શનિવારે જ અહીંયા ફૂલ ભીડ હોય।
આપણે આવી ગયા ખોડિયારમાંના મંદિરે અને લગભગ આ મંદિર બહુ જ જૂનું છે, તો બહુ મસ્ત વાતાવરણ છે. ઘરમાં આવીને જ ભાઈ આપડા બુલુભાઈ બુલુ શું કરતો હતો તું? ઘરમાં આવી એટલે ભાઈ આ પેલા મળવા આવે આપને. શું કરતો હતો તું? આપણે લઈ આવ્યા હતા જલેબી હનુમાન થી ભાઈ, જલેબી પ્રસાદી. અહીંયા જલેબી કેમ ચડાવી તો મને નથી ખબર, પણ અહીંયા બધા જલેબી ચડાવે છે. આપણે આવીને જલેબી ભાઈ ડાયરેક્ટ હોઈ જ ગયા હતા, કેમ કે ભાઈ 40 કિલોમીટર રખડીને આપણે થાકી ગયા હતા. અને ભાઈ રસ્તામાંથી આપણે લઈ આવ્યા હતા ગિલોલી. અમારા કાઠિયાવાડીમાં તો એને ગિલોલી કીએ. તમારી ભાષામાં શું કે કોમેન્ટ કરી નાખજો. ભાઈ દુનિયાના ડોગ મહેમાન આવે તો કોઈ ભહે બટકું ભરવા જાય. આ અમારો કૂતરો જો આવીને આ રૂમમાં આવીને હોઈ ગયો. મહેમાન ઓલા રૂમમાં આવીને અહીંયા આવીને હોઈ ગયો. ભૂલી ઘરમાં કોક આવ્યું જોતો ખરી? આ ભાઈ આપણો કૂતરો ભહોન. અને આપણે ભાઈ લઈ આવ્યો તો પાણીપુરી ને ભાઈ આપણો ડોગ ન ખાય એવું બને. બધી વસ્તુ ભાઈ આપણે જી ખાઈ. ભાઈ તમારો ભાઈ ખાઈ પીને થઈ ગયો કમ્પ્લેટ. આપણા બોલુભાઈને ખવડાવી દીધું છે. હવે આપણે મળીએ કાલ નવા વિડીયોમાં. વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર, કમેન્ટ અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. અને મળીએ કાલ નવા વિડીયોમાં. બાય.